ધારી વિધાનસભા બેઠક પર સર્જાયું કૌતુક। ધારીના ગીગાસણ ગામે સુવિધા પંથનું ખાતમુહૂર્ત કરવામાં આમ પાર્ટી અને ભાજપ પાર્ટી વચ્ચે જામી હરીફાઈ। ધારીના ગીગાસણ ગામે ભાજપના નેતા ખાતમુહૂર્ત કરે તે પહેલા સાવરણાવાળાએ સાવરણો ફેરવી દઈ ખાતમુહૂર્ત કરી દઈ ભાજપા પાર્ટી ખાતમુહૂર્ત કરવા આવે તે પહેલા જ ચોખ્ખું ચણા કરી દીધું। ગીગાસણ ગામે 1 કરોડ 20 લાખના ખર્ચે મેઇન બજારમાં સુવિધા પથનું આપના કાર્યકર્તાઓએ કર્યું ખાતમુહૂર્ત। ધારાસભ્ય જેવી કાકડિયા ખાતમુહૂર્ત કરે તે પહેલા આપના કાર્યકર્તાઓએ ખાતમુહૂર્ત કરતા ચર્ચાઓનું બજાર થયું ગરમ। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વડીલોના વરદ હસ્તે કરાવ્યું ખાતમુહૂર્ત। ધારાસભ્ય જેવી કાકડિયાએ મોડા પહોંચ્યા બાદ ફરી કર્યું ખાતમુહૂર્ત। રિપોર્ટ રંજનબેન પરમાર, રાજુલા। જય હિન્દ, રાહુલ આમ આદમી પાર્ટીમાંથી। આજે એક સમસ્યા હતી કે જે સિમેન્ટ રોડ બને છે એનું ખાતમુહૂર્ત જેવીભાઈ કરવા 4 વાગે આવેલા। એ બદલ અમે આમ આદમી પાર્ટી ટીમ ગીગાસણ દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવી છે કે 3 વાગે આપણે આમ આદમી પાર્ટીથી રોડનું ખાતમુહૂર્ત કરીશું। અને બીજો રીઝન એ છે કે દર વખતે જેવીભાઈને આમંત્રણ તમે આપો ખાતમુહૂર્તનું તો એ કંઈ ખિસ્સાના પૈસા નથી દેતા જેવીભાઈ, તો તમે એને આમંત્રણ કોને કરવાના હોય કે આપણી ગામના આગેવાનના છોકરા જે ટેક્સ ભરે છે ને એના હાથે ખાતમુહૂર્ત કરાવવાના। એટલે આ ભાજપની ગુલામી હવે મૂકો અને જેને ખાતમુહૂર્ત કરાવવાના હોય આપણા વડીલોને એને કરાવો। એ બે હાથ જોડીને પ્રાર્થના। અને આ તમામ પબ્લિક જો આટલી ઉત્સાહમાં ડિઝાઇનમાં છે આમ આદમી પાર્ટીમાં। 1 કરોડ 20 લાખનું આજે ખાતમુહૂર્ત પ્રસંગમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ઘનશ્યામભાઈ, આ ગામ તમે સંપીને રહેજો। કોઈ પણ પ્રકારનો નાનો મોટો વિવાદ થયો હોય તો બધા ભૂલી અને એક સંપ કરીને બધા કામ કરો તો તમને કામ કરવાની મજા આવશે। પૈસા તો અમે ગમે ત્યાંથી તમને લઈ આવી દેવું, પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું। નાનું મોટું કોઈ પણ કામ હોય, હું અઠવાડિયા પહેલાં આવ્યો હતો ત્યારે મને એક રોડનું કીધું હતું તો 5 લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને 5 લાખ રૂપિયા તમારું જર્જરિત બસ સ્ટેન્ડ છે એમાં પણ 5 લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે, એટલે 10 લાખ રૂપિયા તમને આપ્યા છે। એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો। સરકારશ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી, પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોરડી 2 રોડ બાકી છે, એમાંથી 1 રોડ આ સાલ આવી જાય અને 1 રોડ તમને આવતી સાલ આપે, કારણ કે એકારે 2 રોડ નહીં આપે। એટલા માટે 1 રોડની તમને વ્યવસ્થા કરી આપું છું। ગમે 1 રોડ આવશે અગત્યનું હોય તમે મને કહેજો। દલખાણીયા વાળો પહેલા કાંઈ વાંધો નહીં, દલખાણીયા વાળો તમે જે કહો અમે આપશું તમ તારે। હા ના, અગત્યનું તમને આપી દેવું। થોડોક એને આપી દે, બેંકનો બધો વ્યવહાર દલખાણી અગત્યનો રોડ હોય તમને તમતા દલખાણીયાનો પહેલા આપજો। આ સિવાયની ગામની કોઈ પણ સુવિધા ક્યારેક ઘટતી આ સિવાયની ગામની સુવિધા કંઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો, ફોન કરીને કહેજો। અમે બધા આગેવાનો બેઠા છીએ, બધા તમને ધારીમાં મળશું, તમારી પાસે મળશું। ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો। ગામની સારી સુવિધા વધે એના માટે આપ સૌ સહિયારો પ્રયાસ કરી, એના માટે આપ સૌને વિનંતી કરી વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી।